મેગા સિટીને સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા છે એની કોઈ ગેરંટી નહીં કે પીવાની પાણીની લાઇનમાં ગટરના પાણીનું ફ્લેવર પણ તમારા ઘર સુધી પહોંચી જાય। આ અમે નહીં પણ કોર્પોરેશને મળેલી ફરિયાદના આંકડાઓ ઢોલ વગાડીને બોલે છે। શહેરમાં માત્ર પ્રાથમિક સુવિધાઓ મુદ્દે જ અંદાજે 2.5 લાખ ફરિયાદ મળી છે। પૂર્વ વિસ્તારોમાં તો ઉભરાતી ગટર જે તે વિસ્તારની ઓળખ બની ચૂકી છે। ગટર લાઇનમાં લીકેજના કારણે પ્રદૂષિત પીવાના પાણીની જીવલેણ પ્રદૂષણ જાણે સામાન્ય બાબત બની ગઈ છે। 2.5 લાખ ફરિયાદમાંથી 1.5 લાખ ફરિયાદ તો માત્ર કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ માટે જ કરવામાં આવી હતી। શહેરના 48 વોર્ડમાંથી 20 વોર્ડમાં રહેતા નાગરિકો તરફથી સૌથી વધુ ફરિયાદ નોંધવામાં આવી હતી। માત્ર 3 માસના સમયગાળામાં જો ડ્રેનેજની પ્રદૂષિત પાણીની જો 1,47,659 ફરિયાદ આવે એટલે કેટલી મોટી તેમની ભૂલ ભરેલી વાત છે। બીજી વાત, પ્રાથમિક સુવિધાની જો 3 મહિનામાં 2,47,129 ફરિયાદ આવે એટલે હું માનું છું કે કોર્પોરેશનના અણઆવડતનો અને નિષ્ફળતાનો જાગતો પુરાવો છે। 1,000 કરોડથી વધારે દર વર્ષે ડ્રેનેજને વોટરના પાછળની પાઇપલાઇનો અને એના કામગીરી પાછળ સ્ટ્રોમ વોટર લાઇનોની પાછળ ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ અમદાવાદ શહેરની સ્થિતિ તો ત્યાંની ત્યાં જ રહે છે।